નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સુરેન્દ્રનગર જિલ્લામાં અને શહેરમાં મારામારી, લૂંટ અને હુમલાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના સાંકળી ગામે ગામના જ શખ્સના માનસિક ત્રાસથી દવા ગટગટાવતા સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજતા આ ઘટનાના પગલે સમસ્ત કોળી સમાજના અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિતિ રહ્યા હતા। તેમજ આ બનાવના પગલે પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો અને યુવકની ડેડ બોડી શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડી પરિવારજનોને સોંપી હતી। વધુ વિગત મળતી માહિતી મુજબ સાંકળી ગામે રહેતા જયેશભાઈ ગોવિંદભાઈ મેણિયાએ તેના મોબાઈલ ફોનમાં મિશ્યુ એપ્લિકેશન કોઈ કોમલ આઈડીવાળાને ભૂલથી ગામના ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરનો મોબાઈલ નંબર આપી દેતા રાજુભાઈ ઉશ્કેરી જયેશભાઈ મેણિયાને ગામના ઝાપે ઢીકા પાટુનો માર મારી તેમના બાઇકમાં બેસાડી ગામના ચોરે લઈ ગઈ માફી માંગતાનો વિડીયો ઉતારી ગામના ચોરે જાહેરમાં માર મારેલ અને તારા ફોનમાંથી બધું ડિલીટ કરી નાખજે, કોઈને કહેતો નહીં, નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને મારો મોબાઈલ નંબર કોકને કેમ આપે છે? કચ્છવાળા કોમલબેન મારી સાથે બોલાચાલી કરે છે, જેથી તું દવા પીને મરી જજે અને ગામમાં દેખાતો નહીં। આ વાતથી જયેશભાઈ મેણિયાને લાગી આવતા તેમના ઘરે બાથરૂમમાં ઘાસમાં છાંટવાની ઝેરી દવા ગટગટાવતા સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યારે સારવાર દરમિયાન ટીબી હોસ્પિટલમાં આજે મોત નિપજતા સમાજમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી અને આ ઘટનાના પગલે ન્યાયની માંગ સાથે ઉપસરપંચ રાજુભાઈ કાળુભાઈ ખાચરે આ યુવકને મરવા માટે મજબૂર કરતા તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સમસ્ત કોળી સમાજના અગ્રણી આગેવાનો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિતિ રહ્યા હતા અને આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવા વઢવાણ પોલીસ મથકે પિતાએ ફરિયાદ નોંધાવી છે। સુરેન્દ્રનગર રિપોર્ટર મહેશભાઈ ઉતેરિયા। મારા ભાઈને ફોન દ્વારા એક ઉપસરપંચ છે રાજુભાઈ કાળુભાઈ ખાચર એમને ફોન કરીને એને બોલાવવામાં આવ્યો, બોલાવીને એને મારવામાં આવ્યો, મારી અને એનો વિડીયો ઉતારવામાં આવ્યો, વિડીયો ઉતારી અને એને માફી મંગાવી અને એને કહેવામાં આવ્યું કે જો તું આ કોઈને બતાવીશ, કોકને કહીશ તો અમને તને મારી નાખશું, આવી એને ધમકી આપી અને આ કારણે થઈને એને દવા પીધી અને આજે શું તમારા ભાઈનું નામ શું છે? મારા ભાઈનું નામ જયેશભાઈ ગોવિંદભાઈ મેણિયા। ક્યાં ગામનો બનાવતો? સાંકળી ગામ। અને એના ફૂટેજ સીસીટીવી કેમેરા ગામના પંચાયતની અંદર છે અને પંચાયતની અંદર જ્યારે અમે તલાટીને ફોન કરવામાં આવ્યો તો તલાટીએ ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો। મને તો આમાં એની સંડોવણી લાગે છે કે ભેગી એ અંદર સામેલ છે। એમને એટલે તમે પોલીસને ફોન કર્યો, પોલીસ ફરિયાદ કરી હતી। અમે 13 તારીખે જ્યારે દાખલ કર્યો ત્યારે હોસ્પિટલમાંથી આવેદનપત્ર આપી દીધું હતું। ત્યાર પછી અમે 2-3 વાર પોલીસ સ્ટેશને ગયા, બેલુ સાહેબની ઓફિસે ગયા, છતાંય મારી ફરિયાદ લખવામાં આવી નથી અને મને એફઆઈઆરની કોપી દેવામાં નથી આવી।